કવિ ઉમાશંકર જોશીનું જન્મસ્થાન સાબરકાંઠાનું બામણા ગામ આવ્યું વિવાદમાં। વન વિભાગે 75 એકર ગૌચર પર ગેરકાયદે કબજો કર્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સાથે ગ્રામજનોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો। ગામની એક તરફ ડુંગર, બીજી તરફ હાથમતી જળાશય યોજના છે। 500 થી વધારે પશુપાલકો માટે 75 એકરનું ગૌચર માટેનું પર્યાય છે। જો કે અચાનક જ વન વિભાગે ગૌચરની ચારે તરફ વૃક્ષારોપણ કરવાનું શરૂ કર્યું। सर्वे नंबर 592 हाल ग्राम पंचायत हस्तक है। तेम छतां वन विभागे गैरकायदे कब्जो करी खाड़ा ने बोर बनाव्या। पशु चराववा विस्तार में जाए तो पशुओं ने પાંજરે પૂરવાની ધમકી આપતી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। આ મુદ્દે છેલ્લા 2 મહિનાથી જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરી છતાં ન્યાય નથી મળતો। ત્યારે હવે ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી। एक बाजू डूंगरो से एक बाजू डेम से तो दो चरावा चो जाऊँ अमे दो पजीवे छे तो अमर जीवन दौर से तो अमने न्याय आलो न्याय नहीं आपो तो अमे पशुपालन ढोर ने बधुं लईने अमे कलेक्टर कचेरी आज थई जशे अने एम तो नहीं थाय तो पण अमे भूख हड़ताल पर उतरी जशे। आ गैरकायदेसर दबाणमांथी जंगल वन खाताने हटाववामां नहीं आवे तो बामણા ગામને બીજો કોઈ રસ્તો નથી હિજરત કર્યા સિવાય। આ જમીનની મને ખ્યાલ છે ત્યાં સુધી કે પંચાયત રેકોર્ડે બોલે છે, પંચાયતના હાથબારના ઉતારા બધું રજૂ કરેલું છે। તેમ છતાં આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહેરી જઈને ખાડા કરેલા છે, ત્યાર પછી બોર પણ કરેલો છે અને આ ગામના લોકો કહેવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। સર્વે નંબર જે 592 જે ગૌચર મારું આવે છે 75 એકરનું ગૌચર એ આ ફોરેસ્ટવાળાએ કબજો કરી અને ખાડાઓ કરી અને લઈ કબજો કર્યો છે। એક બાજુ હાથમાંથી ડેમ, આ બાજુ ડુંગર, મારી ગરીબ પ્રજાના ઢોરના માટે ક્યાં જવું? આજની તારીખમાં મારે ઢોરના માટે મારી ગરીબ પ્રજામાં બુજાની છે। ઢોર માટે ઘાસ મળતું નથી, વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારા છેવટ આના ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે।